અને આજે છે બીજ રામાપીરની અને સાથે સાથે જ્યાં રામાપીરનું મંદિર દેખાય ને તમને, તમે કદાચ મારા વ્લોગમાં પણ જોયું હશે. ન જોયું તો ઠીક, અને જોયું હોય તો પણ ઠીક. આજે એના 3 વર્ષ પૂર્ણ થયા છે, એટલે ભાઈ મસ્ત મજાનું જમણવાર છે 7:30 વાગ્યે. પછી અત્યારે ડીજે પણ હતું રામાપીરનું, ફૂલ મોજ આવી, ડિસ્કો પણ કર્યો. જવા નથી દેવાનું તને, શું છે? અને ભાઈ ડાક ડમરું ચાલુ થઈ ગયું છે, પણ અવાજ નહીં આવે એટલે બ્લોગ શૂટ કરી લઉં એકાદી મિનિટ. પછી ડાક ડમરે તો અવાજ આવશે નહીં. ભાઈ બેન કોકારા ફોનમાં અવાજ કરે છે. અને રામાપીર બાબાનું ડેકોરેશન ચેક કરો એકવાર તમે. હા તો વાંધો નહીં, ઓકે. ભાઈ બેન પૂછે કેટલા વાગ્યા? હાલો 9:52 થઈ ગયા ઘરે. તો મિત્રો આ બને છે નાના રામાપીર, હવેથી બનશે. હા પપ્પુ, કોંગ્રેચ્યુલેશન. આ રામાપીર બનશે હવેથી, નાના રામાપીર આ પપ્પુ બનશે. પેલા પપ્પુ બનતો તો, પણ નાનો મોટો પપ્પુ, આ નાનો પપ્પુ હવે રામાપીર બનશે. ભાઈ બેન ઘરે જો, કારણ કે હવે એને સુઈ જવાનું છે ભાઈ, અને આપણે પાછું જવાનું છે ડાક ડમરું જોવા. આ બને છે વિરમદેવ, હવેથી નવા નાના વિરમદેવી બનવાનો છે ભાઈ. નવા રામાપીર અને રવા વિરમદેવ બે ફરી ગયા છે. હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી. તો ફરી એકવાર તમારો ભાઈ નવો વિડીયો લઈને આવી ગયો છે. તો આજના વ્લોગની શરૂઆત થાય છે આપણા ભાઈબંધના ધાબા ઉપરથી ભાઈ. અને આજે છે બીજ રામાપીરની અને સાથે સાથે જ્યાં રામાપીરનું મંદિર દેખાય ને તમને, તમે કદાચ મારા વ્લોગમાં પણ જોયું હશે. ન જોયું તો ઠીક, અને જોયું હોય તો પણ ઠીક. આ રામાપીરના મંદિરે રામાપીરની મૂર્તિ લાયા. આજે એના 3 વર્ષ પૂર્ણ થયા છે, એટલે ભાઈ મસ્ત મજાનું જમણવાર છે 7:30 વાગ્યે. પછી અત્યારે ડીજે પણ હતું રામાપીરનું, ફૂલ મોજ આવી, ડિસ્કો પણ કર્યો. અને હવે અડધી કલાક પછી જમવાનું પણ છે, પ્રસાદી પણ છે, અને રાત્રે 10 વાગ્યે ડાક ડમરું પણ છે. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો, તમને બધાને ડાક ડમરુંની પણ મજા લેવડાવીશ. તો આપણે ડિસ્કો બિસ્કો કરીને ડાયરેક્ટ ભાઈબંધના ધાબા પર આવી જતા, કારણ કે એનો ફોન આવ્યો તો ભાઈ ધાબા ઉપર આવી, થોડુંક કામ છે, કામ બામ પતી ગયું છે. અને આપણે ધાબા પર બેઠા છે અત્યારે, એ તો નથી, કારણ કે એ જમવા જોશે એટલે. તો એ કીધું કે હું થોડુંક જમી લઉં, અને 7:30 વાગે આપણે પ્રસાદી લેવા જાવી. તો તમને બધાને પણ રામાપીરના દર્શન કરાવીશ, ડાક ડમરું દેખાડીશ. તો જોડાયા રહેજો આપણા વિડીયોની અંદર. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે દર્શન કરવા રામાપીર બાપાના. અને ભાઈ ડાક ડમરું ચાલુ થઈ ગયું છે, પણ અવાજ નહીં આવે એટલે બ્લોગ શૂટ કરી લઉં એકાદી મિનિટ. પછી ડાક ડમરે તો અવાજ આવશે નહીં. ભાઈ બેન કોકારા ફોનમાં અવાજ કરે છે. અને રામાપીર બાપાનું ડેકોરેશન ચેક કરો એકવાર તમે. હા તો વાંધો નહીં, ઓકે. ભાઈ બેન પૂછે કેટલા વાગ્યા? હાલો 9:52 થઈ ગયા ઘરે. ડાક ડમરે ઉતારે, પણ ડાક ડમરે અવાજ ન આવે. અહીંયા અવાજ નથી આવતો, ડાક ડમરે ક્યાં આવે? અને આ માસીના કન્ટિન્યુ જોડાઈ રહ્યો વિડીયોની અંદર. અને આ તમારી માસીના મિત્રો આ બને છે નાના રામાપીર, હવેથી બનશે. હા પપ્પુ, કોંગ્રેચ્યુલેશન. આ રામાપીર બનશે હવેથી, નાના રામાપીર આ પપ્પુ બનશે. પેલા પપ્પુ બનતો તો, પણ નાનો મોટો પપ્પુ, આ નાનો પપ્પુ હવે રામાપીર બનશે. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ ઘરે આવી ગયો તો આંટો મારવા માટે. અને ભાઈબંધ ઘરે જો, કારણ કે હવે
એને સૂઈ જવાનું છે ભાઈ. અને આપણે પાછું જવાનું છે ડાક ડમરું જોવા. એ પહેલાં આપણે પેપ્સી ખાઈ લીધી, પાણી પી લીધું અને વાગી જાય 10:30. અને મસ્ત મજાનું યુટ્યુબનું થંબનેલ બનાવી નાખ્યું છે. અને હવે આપણે જવાનું છે પાછું ડાક ડમરું એ. અને ભાઈ આપણે બેનું ફેસ રીલ તો થઈ જ જવાનું છે એક બેદીમાં, કારણ કે આપણે કોમેડી રીલ નાખીએ એમાં. તો ચાલો ફેસ બતાવી જ દઈએ. કાંઈ ગઈ લાગતી નહીં, પણ હવે જવાનું છે આપણે પાછું ડાક ડમરું જોવા. તો કન્ટિન્યુ જોડાઈ રહેજો વિડીયોમાં. હા બને છે વિરમદેવ, હવેથી નવા નાના વિરમદેવી બનવાનો છે ભાઈ. નવા નામાપીર અને રવા વિરમદેવ બે ફરી ગયા હે. લાઈવ માં આવી ભલાઈ નવી ચામુંડા ભલાઈ બાપ. તો ફાઇનલી મિત્રો ડાક ડમરું જોઈને આવી ગયા છીએ ઘરે. અને બહુ બધી મજા કરી. અને ભાઈ અવાજ બે ગયો છે અને વાગી ગયા છે રાતના 12. ડાક ડમરું તો લગભગ ચાલુ જ છે. એ ડાક ડમરું પૂરું કરીને જે રામાપીરનું મંડળ છે આખ્યાન રમવા જવાનું છે. એટલે એ મંડળમાં પહેલાં તમારો ભાઈ આખ્યાન રમતો હતો. તમારા ભાઈને બહુ આખ્યાનનો શોખ હતો, પણ હવે તમારા ભાઈને આખ્યાનમાંથી રસ ઉડી ગયો. ભલું કરે જય રામાપીર બાપા. તો આવી ગયા છે આપણે ઘરે ને અવાજ જેવો તેવો બેહી ગયો છે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ તો સારું કહેવાય. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી.